દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીંના વૃદ્ધ બીજીયાભાઈ ડામોર જેઓ આજે પણ જીવિત છે અને પરિવાર સાથે ખેતી પણ કરે છે। તેમનો ખોટો મરણ દાખલો કાઢી જમીન અને અન્ય લોકોના નામે ચડાવવામાં આવી હતી। તો બીજીયાભાઈએ પણ દીકરાના આવકના દાખલાની પ્રક્રિયા દરમિયાન 7 બાર 8 બારનો પોતાને મૃત જાહેર થયેલા જોયા હતા। ઉલ્લેખનીય છે કે માત્ર બીજીયાભાઈ જ નહીં પણ નકલી પત્ની દીતુબેનના નામે પણ ખોટા મરણ દાખલો તૈયાર કરીને ખોટા વારસદાર ખડા કરવામાં આવ્યા હતા। મામલો હાલ પ્રાંત કચેરીમાં છે, પરંતુ 7 મહિના બાદ પણ ન્યાય ન મળતા પરિવારની નિરાશા વધી ગઈ છે। બીજીયાભાઈએ તરખાટની માંગ સાથે પ્રાંત અધિકારીમાં પણ અપીલ કરી છે। हमारी जमीन कोई विजय नामे करी ली थी। हमें नकल कढ़ावा माटे गया था, लोन लेवानी थी हमारी, तो नकल कढ़ावा गया था त्यारे हमने खबर पड़ी। અમે ઈચ્છીએ છીએ એને એ લોકો પર ન્યાય થાય એવું ઈચ્છીએ છીએ। દ્વારા અમારા ઈદરા કેન્દ્ર લીમખેડા ખાતે 24 એકના રોજ દાખલ કરેલી હતી। એટલે 24 એકના રોજ આની નોંધ થયેલી હતી। એ નોંધ સામે વિજયાભાઈ વિરસિંહભાઈ દ્વારા અપીલ કરી અને દાદ માગેલી છે। તો અપીલનો નિર્ણય આવ્યેથી આગળની કાર્યવાહી અમારા ઈદરા કેન્દ્ર ખાતેથી કરવામાં